સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ આમ તો 10,000 જેટલી બેઠકો પર ખેલાઈ રહ્યો છે, પરંતુ કેટલી એવી બેઠકો છે કે જેમાં ભાજપને તો લડવાની જરૂર જ નથી, કેમ કે ચૂંટણી યોજાય તે પહેલા જ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થઈ ગયા છે। જો કે આ બધા વચ્ચે એક મોટા સમાચાર એ પણ છે, કેમ કે એક એવી બેઠક પણ છે કે જ્યાં કોંગ્રેસે પણ ખાતું ખોલાવ્યું છે। ત્યારે વધુ વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એક તરફ જ્યાં ભાજપ બિનહરીફ બેઠકો પર વિજય પતાકા લહેરાવી રહ્યું છે, ત્યાં બીજી તરફ દાહોદમાં કોંગ્રેસ માટે ખુશીના સમાચાર છે। દાહોદ નગરપાલિકામાં વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે। એટલે એવું કહી શકાય કે આખરે એક બેઠક પર કોંગ્રેસ અત્યારે પોતાનું ખાતું ખોલાવી શકી છે। ત્યારે આ કોંગ્રેસના ઉમેદવારે જીત બાદ શું કહ્યું તે પહેલા જોઈ લઈએ। બોલો। આજ રોજ ફોર્મ ચકાસણીનો તારીખ હતી વોર્ડ નંબર 6 ની, એટલે અમે લોકો ફોર્મ ચકાસણીમાં આજે આવ્યા અને મારા વોર્ડમાંથી જે મારી સામે ઉભેલો હતો એની પાસે કોઈ પણ જાતના પુરાવા ડોક્યુમેન્ટ્સ નથી, એટલે એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે અને હું બિનહરીફ જાહેર કરવામાં આવ્યું છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દાહોદમાં હાલનો માહોલ કેવો છે તેના વિશે વાત કરીએ તો રાજકીય માહોલ અત્યંત ગરમાયેલો છે, કેમ કે જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકો પર ભારે રસાકસી હાલ જોવા મળી રહી છે। ફોર્મ ચકાસણીની આજે પ્રક્રિયા થઈ અને આ પ્રક્રિયા બાદ દાહોદ નગરપાલિકાની જો વાત કરીએ તો ભાજપના 3 ઉમેદવારો અને કોંગ્રેસના 1 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। ત્યારે ચૂંટણીને લઈને રાજકીય ડ્રામા પણ દાહોદમાં જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને ભારતસિંહ વાખડા નામના ઉમેદવારનો એક ટ્રિપલ ડ્રામા જોવા મળ્યો, એટલે કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષના મેન્ડેટ સાથે તેમણે ફોર્મ ભર્યા હતા। જો કે હવે ભાજપ તરફથી જ તેઓ ઉમેદવારી કરશે। આ વખતે દાહોદમાં જિલ્લા પંચાયતની જો વાત કરવામાં આવે તો પૂર્વ સભ્યો અને ભાજપના 7 જેટલા પૂર્વ કોર્પોરેટરો આ વખતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। આમ પક્ષ પલટાને કારણે કોંગ્રેસ ક્યાંક દાહોદ પૂરતી તો મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ચૂંટણીનો આ જંગ છે કે જે દાહોદમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયની વચ્ચે ખેલાઈ રહ્યો છે। દાહોદમાં કોંગ્રેસની સ્ટ્રેટેજી વિશે જો વાત કરીએ તો એક તો પક્ષ પલટો કરનારા નેતાઓનો સાથ કોંગ્રેસને મળી રહ્યો છે, બીજી તરફ દાહોદનું જે આદિવાસી રાજકારણ છે ત્યાં પોતાના મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારીને ક્યાંક પોતાની પકડ મજબૂત કરવાનો કોંગ્રેસ પ્રયાસો કરી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીની રણનીતિની જો વાત કરીએ તો જૂના નેતાઓને બદલે મોટા ભાગે આ વખતે દાહોદમાં ભાજપે નવા ચહેરાઓને તક આપી છે। અને આમ આદમી પાર્ટીની જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ પણ ઘણી બેઠકો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જે આ વખતે એડી ચોટીનું જોર દાહોદનો જંગ જીતવા માટે લગાડી રહ્યા છે। આમ દાહોદમાં પાંખ્યો જંગ ભારે રસાકસી સાથે જોવા મળી રહ્યો છે। ત્યારે દાહોદમાં કોંગ્રેસે જ્યારે ખાતું ખોલાવ્યું છે તો તેના વિશે આપના શું વિચારો છે, ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। અને આવા જ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।